ઘરે સરળતાથી મકાઈની ધાણી ફોડવા માટે કડાઈમાં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરી તેમાં 1/4 કપ સૂકી દેશી મકાઈના દાણા ઉમેરીશું. હવે કડાઈ ઉપર લીડ ઢાંકી બધી જ દાણી સરખી ફૂટે ત્યાં સુધી તેને મધ્યમ આંચ પર થવા દઈશું. ધીમે ધીમે મકાઈના દાણામાંથી ધાણી ફૂટતી દેખાશે અને અવાજ આવવાની શરૂઆત થશે. બધી જ દાણી સરખી ફૂટી જશે એટલે અવાજ આવવાનો બંધ થશે. પછી તરત જ ગેસ બંધ કરી ઢાંકણ ખોલી અને ફૂટેલી ધાણીને એક વાસણમાં કાઢી લેવી. જો તમે થોડી વધુ સેકન્ડ માટે પણ ગેસ ચાલુ રાખશો તો જે ફૂટેલી ધાણી છે તે બળી જશે. માર્કેટમાંથી ધાણી ફોડવા માટે જ્યારે પણ તમે મકાઈ કે જુવાર ખરીદો ત્યારે તે સારી ક્વોલિટીની હોય તેવી જ લેવી. પક્ષીઓના ચણ માટે જે લો ક્વોલિટીની મકાઈ જુવાર મળે છે તેનો ઉપયોગ ન કરવો. જો તમારે મસાલા પોપકોર્ન બનાવવા હોય તો આ જ રીતે ઘી કે તેલ ગરમ કરી તેમાં સૂકી દેશી મકાઈના દાણાની સાથે થોડું મીઠું અને હળદર ઉમેરશો તો માર્કેટમાં મળતા મસાલા પોપકોર્ન કરતાં પણ ખૂબ જ ઓછા ખર્ચમાં તમે ઘરે તૈયાર કરી શકો છો. આ સિવાય પણ મેં પાણીના ઉપયોગ વિના જુવારની ધાણી ઘરે કેવી રીતે ફોડવી તેનો વિડીયો પોસ્ટ કર્યો છે, જેની લિંક નીચે કમેન્ટ સેક્શનમાં આપી છે. અત્યારે આપણે ફક્ત 100 ગ્રામ મકાઈના દાણાનો ઉપયોગ કરીને ઘણી બધી પોપકોર્ન એટલે કે મકાઈની ધાણી તૈયાર કરી છે.